અભયતાનું વરદાન આપ્યું છે. આગળ કહે છે આ કથા ભગવાનની સાંભળ્યા પછી સુખદેવજી કહે છે વાત આપની સાચી છે ભગવાન, પણ એક પ્રશ્ન મને છે કે આ કપિલ ઋષિ જેને સાંખ્ય ઉપદેશ આપ્યો છે, એ સાંખ્ય શાસ્ત્ર જેમાં ક્યારેક ક્યારેક ભગવાનનું અસ્તિત્વ પણ નથી દર્શાવ્યું, પ્રકૃતિને પ્રધાનત્વ આપ્યું છે, તો આવું શાસ્ત્રની રચના કરવાનું કારણ શું? આવું શાસ્ત્ર શા માટે રચ્યું? એ શાસ્ત્રમાં તમે થોડુંક મને આગળ વર્ણન કર્યું તો હું શાસ્ત્ર તો સમજી ગયો, પણ એ કપિલ ઋષિ છે કોણ? એનો પ્રાદુર્ભાવ કઈ રીતના થયો એ કથા મને કહો. ત્યારે કહે છે કે એક વખત બ્રહ્માજી એમના છાયા સ્વરૂપમાંથી અહીંયા કરદમ ઋષિનો જન્મ થાય છે. અને જે કરદમ ઋષિનો જન્મ થયો એટલે ભગવાન બ્રહ્માજી એમને આજ્ઞા આપે, બેટા તું તપ કર, ભગવાન તને પ્રશ્ન થશે, પછી તારે સંસાર માંડવાનું છે, સંસારમાં આગળ વધવાનું છે. સરસ્વતીના કિનારે કરદમ ઋષિ તપ કરે છે. 10,000 વર્ષ સુધી તપ કર્યું. તપ કરતા કરતા નારાયણ ભગવાન પ્રસન્ન થયા. ભગવાન જેવા પ્રસન્ન થયા એટલે બે હાથ જોડી એમને વંદન કરી, એમની સ્તુતિ વંદનાઓ કરી. ભગવાન કીધું માગો, શું જોઈએ છે? અને એમને માગ્યું કે ભગવાન આપની કૃપા અપરંપાર છે, આપ કરુણાવતાર છો, જેના આપને દર્શન થઈ જાય એને કઈ માગવાનું તો હોય જ નહીં. આ જગતનો સાર જ આપ જ છો. મને જે જોતું હતું એ આપે તો આપી દીધું, પણ ભગવાનનો આગ્રહ હતો કે બેટા હું અહીંયા આવ્યો છું તો તું કંઈક માગ. તો કહે છે કે આપને કંઈ આપવું હોય ને તો આપ મને ધર્મ પત્ની આપો. પત્નીનું વરદાન માંગ્યું, કારણ કે બ્રહ્માજીની આજ્ઞાથી વિવાહ સંસ્કાર કરવાના છે. એટલે પત્નીની વાત કરે છે. આ બાજુ ભગવાન પ્રસન્ન થઈ જાય કે આ પૃથ્વીના આરંભમાં જીવ સૃષ્ટિનો આરંભ કરવા માટે જે બ્રહ્માજીએ સંકલ્પ લીધો, જે તારા પિતાએ સંકલ્પ લીધો છે, એ સંકલ્પમાં તું એને મદદરૂપ થયો છો. એટલે હું તારાથી બહુ જ પ્રસન્ન થયો છું. બેટા હું તને હવે એક વિશિષ્ટ વરદાન આપું છું, તારે ત્યાં પુત્ર થઈને હું જ આવીશ. આ વરદાન આપ્યું અને કહે છે આપ તમારા આશ્રમની અંદર પધારો. એ આશ્રમ તરફ પ્રયાણ કરે, આશ્રમ તરફ જાય છે. એક કથા એવી છે કે ત્યાં નારદ મુનિ આવે છે. કરદમ ઋષિ પાસે નારદ મુનિ આવી અને કહે છે, આ બાજુ કહે મારે વિવાહ નથી કરવા, ના સમજાવે છે કે તમે વિવાહ કરો, તમારે ત્યાં પુત્ર તરીકે ભગવાન પધારશે. એક કામ કરો, તમારે ત્યાં અહીંયા મનુ અને શત્રુપાની સૌથી નાની દીકરી દેવહૂતિ આવશે, એનું માગું લઈને તમારી બાજુ આવશે, તમારી પાસે આવશે, કારણ કે મેં ત્યાં પણ સમાચાર પહોંચાડી દીધા છે. દેવહૂતિ કે મનુ અને શત્રુપા જે બ્રહ્માજીનું પ્રથમ જોડું અને જેના દ્વારા મૈથુની સૃષ્ટિનો આરંભ થવાનો હતો, એમાંની સૌથી નાની દીકરી, લાડલી દીકરી એમ કીધું કે મારે લગ્ન નથી કરવા, પિતાજી મારે ભગવાનની ભક્તિ કરવી છે, આરાધના કરવી છે, મારે લગ્ન નથી કરવા. કહે છે ના બેટા વિવાહ તો કરવા જોઈએ. ભગવાને આપણે જે કાર્ય માટે મોકલા છે એ કાર્ય આપણે કરવું જોઈએ, સમજાવે છે. નારદ મુનિ ત્યાં જાય છે અને કહે છે કે અહીંયા આપની દીકરી માટેનો એક યોગ્ય વર છે. બંને સરખા છે, બંને માયાથી રહિત છે અને બંનેનો સ્વભાવ સરળ છે. જો કદાચ એ બંનેના વિવાહ થઈ જાય તો સારું, અને એ બંનેના વિવાહ થશે તો તમારું પણ કલ્યાણ થશે. એ વાત કરી છે. અને આ બાજુ ધીરેકથી પાછા નારદજી આવી અને આમને પણ સમજાવી દે કે આ તમારે ત્યાં દેવહૂતિ સાથે મનુ અને શત્રુપા આવે તો તમે ના પડતા, કારણ કે એના જ દ્વારા તમને પુત્ર પ્રાપ્ત થશે, એ સ્વયં ભગવાન હશે. આ કથા કહે આ બાજુ પોતે પોતાના આશ્રમમાં બેઠા હોય છે અને મનુ શત્રુપા રથ લઈ એની પોતાની નાની દીકરી લઈને આવે છે. જેવા જ એના આશ્રમમાં પ્રવેશ કરે એટલે સીધા ઉભા થાય, એમને આદર સત્કાર આપે. ત્યાં 3 આસન પાથરે, 3 આસન પાથરી અને કહે છે કે આપ સર્વે અહીંયા બિરાજમાન થાવ. મનુ અને શત્રુપા આસન ઉપર બિરાજમાન થઈ જાય, પણ દેવહૂતિ કીધું કે આ ભવિષ્યમાં થનારો મારો પતિ લાગે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો શુકન શાસ્ત્ર એમ કહે છે કે ક્યાંય પણ ગયા પછી તમને વધારે મંગળ થવા માંડે, તમારું અંગ પ્રફુલ્લિત થવા માંડે, તમારી સુષુમ્ના નાડી જાગૃત થવા માંડે, તમને અંતરાત્મા એકદમ સ્ફુરિત થઈને અમુક શુભ સંકેતો આપવા માંડે, એટલે સમજી લેવાનું કે આ સ્થાન આપણા માટે સારું છે અને એવું સ્થાન આપણા માટે યોગ્ય છે.
પ્રથમ જ વાર પતિદેવ સ્વરૂપે એને જોયા એટલે પતિનો ભાવ ઉત્પન્ન થયો. આ તો મારા ભવિષ્યના થનારા પતિ છે અને આટલા સરળ છે, સ્વભાવી છે, તો એને આપેલું આસન છે એ આસન ઉપર મારે ન બેસાય, કારણ કે પતિથી ઊંચું અને સમાન પણ મારેથી ન બેસાય. પણ એને આજ્ઞા આપી, હવે શું કરવું? જો બેસીએ તો પણ દોષ લાગે અને ન બેસવું તો પણ દોષ લાગે. બેસવું તો એના આસન સમાન બેઠો કહેવાય, બેઠી કહેવાય, તો પણ એના સમાન ન બેસાય, એનો દોષ લાગે, સ્થાનનો દોષ, અને ન બેસવું તો આજ્ઞાનો દોષ લાગે. એટલે આસને બેવડું વાયરું, એના પર જમણો હાથ રાખી અને નીચે બેસી ગયા. કરદમ ઋષિએ જોયું કે બરાબર છે, પાત્ર લાયક છે. પણ અહીંયા બંને એમને કહે છે કે આપ કૃપા કરીને અમારી દીકરીનો સ્વીકાર કરો. વાત તમારી સાચી છે, હું તમારી દીકરીનો સ્વીકાર કરું, પણ મારી એક શરત છે. કઈ શરત? અમને ત્યાં દીકરાની ઉત્પત્તિ થશે, દીકરાનો જન્મ થશે, પછી હું સંન્યાસ લઈ લઈશ. જો તમને આ શરત મંજૂર હોય તો તમે વિવાહ લગ્ન આદિ કરી શકો. એક પિતા એની દીકરીની આંખ સામે જોવે, બાપ દીકરીની આંખ મળે અને આંખથી વાત થાય. દીકરીની હા હતી, સીધું મસ્તક નમાયું, આંખ નીચે થઈ એટલે સમજી ગયા કે દીકરીની હા છે. એટલે તરત કીધું આપની આજ્ઞા, આપની શરતો અમને મંજૂર છે. સુંદર મજાના અહીંયા આયોજન થયા છે, વિવાહ માટેની તૈયારીઓ થઈ છે. વિવાહની તૈયારી થતા જાય છે અને આ બાજુ રાજ્ય આખું શણગાર કરવામાં આવ્યું છે. સુંદર શણગારેલા રાજ્યની અંદર એની દીકરીના આજે કન્યાદાન દેવાના છે. વિવાહના શુભ મંગલ ઉત્સવો થયા છે. પોતાનો રથ મોકલે છે અને રથ લઈ અને એ જાય છે. રથ લઈ અને જાય અને સૈનિકોને કહે કે સૈનિકોની સાથે જાઓ, કરદમ ઋષિને અહીંયા લઈ આવો, એમના વિવાહ સંસ્કાર કરવાના છે. વિવાહ સંસ્કાર કરવા માટે કરદમ ઋષિને રથની અંદર બેસાડીને લઈ આવે છે. કરદમ ઋષિ વિચાર કરે છે કે હું તો એકલો જ છું, મારે તો કોઈ જાનૈયા હોય નથી. અને જેવું આવું વિચાર કરી અને આકાશમાં જોયું તો વૃક્ષો છન 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 અવાજ કરવા માંડ્યા. પ્રકૃતિ કહે છે અમે તમારી સાથે છે. જેમ વરાજો જતો હોય, ચારે બાજુ ફૂલ વિરાતા હોય, એમ વૃક્ષો ચારે બાજુથી અભિવાદન કરે છે. મોર ટહુકાર કરે છે, ધડ ધડ અવાજ કરે. અહીંયા પક્ષીઓ મધુર ધ્વનિ દ્વારા લગ્ન ગીત ગાય છે. મધુર સંગીતમય વાતાવરણ ઊભું થયું. દરેક પક્ષીઓ પોતપોતાનો અવાજ કાઢ્યો. એટલો સુંદર મજાનો અવાજ થયો. એક બાજુ મયુરનું ષડધ્વજ, આ બાજુ ગાય જેનું ગાંધાર, વૃષભનો આ રીતના થયો. છેલ્લે છેલ્લે તો હાથીએ નિષાદ અવાજ કાઢ્યો કે અમે તમારી પાસે છીએ, તમે ચિંતા ન કરો. ચારે બાજુ મધુર ધ્વનિ ઉત્પન્ન થઈ. પક્ષીઓ અને પ્રકૃતિ સાથે નીકળ્યા છે. અને જેવા જ અહીંયા નીકળ્યા છે પ્રકૃતિઓની સાથે, અને ખૂબ જ વાતાવરણ પવિત્રમય બન્યું. એટલું સુંદર વાતાવરણ બન્યું એટલે આ બાજુના બીજા ઋષિઓને ખબર પડી, નારદ મુનિને ખબર પડી કે વિવાહનો સમય આવી ગયો છે, આપણે પણ જવું જોઈએ. એટલે બધા ઋષિઓ પણ એની સાથે જોડાઈ ગયા. એકમાંથી અનેક તત્વો ઉત્પન્ન થયા. સત્વગુણ તત્વ, તમસ તત્વ, આ બધા તત્વો એની સાથે જતા હોય. દરેક ઇન્દ્રિયોનો સંગ્રહ એની સાથે જતો હોય ને, એ અનુભૂતિ કરતા કરતા કરદમ ઋષિ એ રાજ ભવનની અંદર પહોંચ્યા. સુંદર મજાનું એમનું સ્વાગત કરવામાં આવ્યું. અને આજે સ્વાગત કરી અને અહીંયા વિવાહ સંસ્કારનો આરંભ થાય છે. અને જે જ વિવાહ સંસ્કારનો આરંભ થયો, જેવો જ વિવાહ સંસ્કારનો આરંભ થયો, ધીરે 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 કરતા કરતા આ સંસ્કારની અંદર ચાર ફેરાઓ, મધુર ફેરાઓ લીધા. બધું વાતાવરણ થયું, પણ એક વ્યક્તિ ઉદાસ હતો. આટલો મોટો ઉત્સવ, આટલો મોટો ઉત્સવ, આ કન્યાદાન દેનારો એ બાપ આજે પહેલી વાર એના હાથ ધ્રુજે છે. જેમાં ઉમંગ હોય, જેમાં આનંદ હોય, એ આજે જે બાપ છે ને, એ કન્યાદાન દેવા જાય છે, આજે બહુ ઉદાસ છે બાપ. જે મારી લાડની દીકરી હતી, જે મારી દીકરી, અને એ દીકરીના મારા જે કન્યાદાન દેવાના છે, અને એ જ સમયે કંપન હાથથી ધીરે ધીરે એમને જળ અર્પણ કર્યું છે કે આજે મારી દીકરી હું આપને અર્પણ કરું છું. થોડોક હજી સમય વીતતો નતો, કહેવાય છે કે સૂર્ય વાદળોથી ઘેરાઈ ગયો
અને જેવો સૂર્ય વાદળોથી ઘેરાઈ ગયો એટલે આ બાજુ એવું પાછળથી અવાજ આવ્યો કે હવે જલ્દી કરો, જાનને વિદાય દેવાની છે. તરત પાછું વાળીને જોયું કે આવું કોણ બોલ્યું. અરે હજી તો સમય નથી થયો છે. આમ સૂરજ આમે તીક્ષ્ણ દ્રષ્ટિ કરી છે કે સૂર્ય તારે આજે તારે વાદળામાં છુપાવવાનું હતું, તારે આજે જ અંધારું કરવાનું હતું. પણ કહેવાય છે કે સૂર્ય પણ એક દીકરીનો બાપ છે. એ પણ શું કરે કે સમી સાંજનો આ ઢોલ ઢબુકતો ધ્યાન ઉગલાવી આજે આ કેસરિયા વાળો સાફો જાણે આ ઘરનું ફળિયું લઈને ન ચાલ્યો હોય. આજે ઘરની ફરજ, આજ ઘરનું રોનક, ઘરનું વાતાવરણ, ઘરનું સ્મિત, ઘરનું હાસ્ય જ્યારે આજે જાનની અંદર જાતું હોય ને એવું લાગ્યું. એક પિતા વિચાર કર્યો કે જ્યારે હું કોઈ પણ કામ કરી અને આ ઘરની અંદર આવું ત્યારે જેવું જ મારો પગ હજી પડ્યો ના હોય, જેવું ઘરની અંદર પ્રવેશ કરું ત્યાં પાછી સાદ આવે, બાપુ આવ્યા, બાપુ 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 કરતા ફટને ભેટી પડે અને જેનો સ્પર્શ થતા, વાત્સલ્ય ભાવ થતા ગમે એટલી ચિંતા હોય ને એ ચિંતા હું એ જ ક્ષણે ભૂલી જાઉં. અને એ દીકરી હું ઉદાસ બેઠો હો ત્યારે ખંભા ઉપર હાથ રાખીને કહે, બાપુ શું થયું? કઈ ચિંતા છે? ના બેટા, એક ખંભા ઉપર ખાલી હાથ મૂકે ને તો એમ લાગે કે મારા માએ મારા ઉપર હાથ મૂક્યો છે. અને એ વાત્સલ્ય ભાવ એ દીકરી આપે. અરે હું બીમાર પડું ને ત્યારે મારા પગ દબાવે અને હું કહું, ના બેટા, દીકરીથી પગ ના દબાવાય, તમે શાંતિ રાખો, તમને ખબર ના પડે. એ આજે વાત્સલ્ય મારાથી દૂર થઈ રહ્યું છે. કહે છે કે પિતા પુત્રનો ભાવ એ સ્નેહ એક અલગ જ છે, એ અલૌકિક પ્રેમ છે. આજે એ દીકરીની વિદાય છે. જોઈએ તો કથા એટલે અહીંયા પહેલા વિવાહ અને પહેલી વિદાય, એ વિદાયની વાત કરે છે. આ બાજુ જાન વડાવવાની તૈયારી થઈ રહી છે. ધીરે 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 આ બધું વાતાવરણ આખું એવું કરુણમય બન્યું છે. ઈચ્છા નથી કે મારી દીકરીને મોકલું. અને કહે છે કે ગયો દીકરીનો અવાજ ને ગયું દીકરીનું સ્મિત. અરે આજે તો કેવા દિવસો આવ્યા છે જ્યાં રડે છે બાપનું કાળજું ને રડે છે માતાનો પ્રેમ અને રડે છે ભાઈની આંખ અને રડે છે બાળપણની એ યાદો. અરે આજે કેવો દિવસ આવ્યો છે. આજે બાપનું કાળજું અને બાપ બે રડે છે. આજે માતાની મમતા, એનો પ્રેમ રડે છે. આજે ભાઈ જેના આંખોમાં આંસુ છે, જે નિત્ય બેન જોડે ઝઘડતો હતો, બેનને હેરાન કરતો હતો, આજે એ ભાઈ સંતાઈ જાય છે. આ બાજુ એ દીકરી વીરા વીરા કહે, શબ્દ બોલે, મારો ભાઈ ભાઈ ભાઈની સામે નથી આવતો. લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવા. એક બાપની સવાર ક્યારે પડે? જ્યારે એની દીકરી એને ઉઠાડે ને ત્યારે. અને એ બાપનું, એ લક્ષ્મી, એનું ઐશ્વર્ય, એનું સર્વસ્વ. દીકરી તારા એના ઘરમાં દીકરી હોય ને એના ઘરમાં લક્ષ્મી અને સંસ્કાર આપ મેળ્યા. એ ઘરમાં જે બાપ કદાચ અશબ્દ બોલવાનો વિચાર પણ નથી કરી શકતો, જે ખરાબ વર્તન પણ ના થાય, બાપને સુધારનારી આ જગતની માલિકામાં કોઈ હોય ને તો એ છે દીકરી. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા. પામતા જીવન મત પિતાનું ધન્ય ધન્ય થઈ જા. એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારે લાડકવાય
લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારે લાડકી. જે પિતા બહારથી આવી એક નાની 3 વર્ષની દીકરી હોય કે 7 વર્ષની દીકરી હોય ત્યારે એના પિતા ઘરે આવે ને અને એ પિતા જમવા બેઠા હોય ને તો એ દીકરી પેલો કોળિયો પોતે ના ખાય એને બાપને ખવડાવે. બાપ મોડા આવે ને તો માને કે માં બાપુ કેમ નથી આવ્યા, માં ક્યાં હશે. માં સતત પ્રશ્ન કરે, ચિંતા કરવા લાગે, મારા બાપુ ક્યાં છે, જલ્દી બોલાવો, એ ક્યાં ગયા છે, હજી કેમ નથી આવ્યા, અને જમવાનો સમય થઈ ગયો છે, મારે એમને જમાડવા છે, મારે પીરસવું છે. અને ક્યારેક બાપુ અડધી રોટલી ખાઈને તો એ દીકરી એમ કે બાપુ આ નહીં ચાલે, તમને મારા સમ છે, તમારે જમવું જોશે. અને એ જ દીકરી આજે આ સ્મિત મૂકી, આ આંગણ મૂકી, આ ઘરની કિલહાટ મૂકી, વાતાવરણ મૂકીને જાય છે. પિતા બહુ જ રડ્યા. કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે, પાપા પગલી ચાલતા મોને બાપનું હૈયું ધૂજે. પેલી વાર જ્યારે દીકરી પાપ પગલી કરીને દોડતી હોય ને તો પેલો આનંદ એના બાપને થાય. દીકરી તું તો એ નાની નાની ખાલી પેલી ભાષામાં જે ઠપકો આપે ને તો એ ઠપકો પણ મીઠો લાગે. સાચો છે આધાર, દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર, દીકરી મારી લાડકવાઈ. દીકરી ક્યાંય પણ હોય, હોસ્ટેલમાં ભણતી હોય કે સાસરે ગઈ હોય, અને જ્યારે બાપને કંઈ પણ થાય ને તો સૌથી પહેલી ચિંતા ઈ કરે, તરત ફોન કરે, કંઈ પણ સમાચાર પૂછે, તરત જ એની કેર કરવા માટે આવી જાય. બાપુને ખીજાય, કહે કે ધ્યાન રાખવાનું જોઈએ, આમ નહીં, ઠપકાઓ આપવા માંડે. અને ત્યારે એ બાપ જ્યારે દીકરીને જોતો હોય ને ત્યારે એને એનો માના ઠપકાઓ યાદ આવે. મને તો લાગે છે કે આ જગતની અંદર જ્યારે માં ન હોય ને ત્યારે ભગવાન આપણું જતન કરવા અને આપણું પોષણ આપવા મને લાગે દીકરીને મોકલતા હશે. અને એવી દીકરી આજે જાય છે. દેવહૂતિ જતા હતા. દેવહૂતિ પિતાને કહે છે, પિતાજી એક દીકરી આજે બાપને શિખામણ આપે છે કે જીવ નું આ સાર છે, જે જગતની અંદર જે જન્મ લે છે, આ જે જીવ છે એનું એક જ સાર છે કે જીવનનો આ સંસાર છે, જીવનનો આ એક જ સાર છે, આ સંસાર છે કે જીવે અર્પણ કરવું જોઈએ, જીવે સમર્પણ કરવું જોઈએ અને જીવે બીજા માટે જીવવું જોઈએ. આ જગતનો આ જ સાર છે પિતાજી, આપણે ક્યાં અલગ થયા છીએ. અને ત્યારે બાપ કહે છે કે ના, મારી દીકરી આજે સમજુ થઈ ગઈ છે, મોટી થઈ ગઈ લાગે છે. અને એ દીકરીને એ વિદાય આપે છે. આ બાજુ પિતાને પ્રણામ કરી દેવહૂતિ એમના પતિ સાથે જાય છે. ભાગવતજીમાં તો એટલું બધું કીધું છે કે બહુ જ દાયકો આપ્યો છે, એટલો બધો દાયકો આપ્યો કે એની વાત ન પૂછો. એટલું બધું આપ્યું કે જે આ જન્મ સુધી ન ખૂટે. આ બધું એની માએ આપ્યું એને કે બેટા આ લઈ જા, તને આ ગમે છે, આ લઈ જા, આ લઈ જા, બધી વસ્તુ એને આપી છે. એક એક વસ્તુ 1 મહિના પહેલાથી ગોતવાની ચાલુ કરી કે મારી દીકરીને શું ગમે છે ને કયું વસ્તુ સારી લાગે. એની ઝીણી ઝીણી યાદો, એની ઝીણી ઝીણી વસ્તુઓ, એની એક એક વસ્તુઓ ભેગી કરતા જાય અને બધી વસ્તુ આપે, સંભાળ લે, લઈ જાય ને બધું રાખે કે મારી દીકરીને આ વસ્તુ બહુ ગમે છે. બધી જ વસ્તુ એને આપી, દહેજો આપ્યો. દીકરી ગઈ. આ બધું કરદમ ઋષિ જે પોતાના નિત્ય કર્મ કરે છે, એમના કરેલા એ નિત્ય કર્મમાં એ સહાય રૂપ બને છે. શાસ્ત્રમાં તો કીધું છે કે જે
પત્ની છે એને પતિ પરાયણ રહેવાનું, એટલે એની અનહદ સેવા કરવાની. અને એ સેવા કે જે એમને સહાય રૂપ બને, એ જ્યારે ભક્તિ જેવા કાર્ય કરતા હોય, અહીંયા સંધ્યા વંદન કરવાનો સમય થાય, દેવહૂતિ પહેલા ઉઠી જાય અને સુંદર મજાના આસન પાત્રે પુષ્પ રાખે, સંધ્યા પાત્ર આદિ બધું જ ત્યાં રાખી દે અને સીધી ત્યાંથી નીકળી જાય. ઋષિ આવે, સ્નાન ગંગા સ્નાન આદિ કરીને, જેમ નદીના સ્નાન કરીને પોતે આવ્યા હોય, આવે એટલે અહીંયા આસનથી લઈને બધું જ તૈયાર હોય, સીધા બેસી પોતાનું ત્યાંનું નિત્ય કર્મ કરે. જેવું નિત્ય કર્મ કરી પોતાનું કાર્ય કરે, ભક્તિ કરે, પ્રાર્થના કરી અને જે પ્રકૃતિના કાર્ય છે એ કાર્ય કરતા જાય. પાછા ભોજનનો સમય થાય એટલે એને કંઈ બોલવું નથી પડતા. જેવું એક સમય થયો એને આમ જોવે તો ત્યાં ભોજનની થાળી હોય. આમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા. કરદમ ઋષિને ખબર જ નથી કઈ. એ તો પોતાના કર્મમાં એટલા બધા નિપુણ થઈ ગયા કે એમને પાસે એમના ધર્મ પત્ની છે એને ખબર જ ના રહી. એ એટલા બધા એના તત્વ જ્ઞાનની અંદર ખોવાઈ ગયા. એક વખત એમની દ્રષ્ટિ પડે તો જોઈ છે તો એક વૃદ્ધ સ્ત્રી ઊભી છે. ભાગવતીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, જરા જેને પ્રાપ્ત થયેલી છે એવા સ્ત્રી ઊભા છે. કે દેવી આપ કોણ છો? ત્યારે નમ્ર ભાવે કીધું કે હું આપની પત્ની છું. અરે આટલો બધો સમય થઈ ગયો આ કાર્યમાં? હા પતિદેવ. અરે આપે મને કેવું જોઈએ ને. ના પતિદેવ, હું આપની આજ્ઞાનો અવજ્ઞા ન કરી શકું. તરત જ પ્રસન્ન થયા અને એ જ સમયે પુનઃ એમના પત્નીને દેવહૂતિને નવ યૌવનમ નૂતનમ યૌવનમ અદ્ભુત તેજ વાળું એમને યૌવન પ્રદાન કરે. યુવાન થાય, કહે છે કે જે તે મારા માટે સમર્પિત કર્યું છે, તે મારા માટે વર્ષો વિતાવ્યા છે ને, હવે હું તારા માટે વર્ષો વિતાવી. આ સમર્પણનો ભાવ છે. આજ્ઞા કરી ગંધર્વોને અને ત્યાં વિમાન આવી ગયું. વિમાન દ્વારા કામજ્ઞ નામનું વિમાન શાસ્ત્રની અંદર લખેલું છે. ભારદ્વાજ ઋષિએ વિમાનનું સંશોધન કર્યું છે. સૌથી વધારે વિમાન બનાવનાર કોઈ હોય તો ભારદ્વાજ ઋષિ છે. આપણે એમ કહીએ કે રાઈટ બંધુએ બનાવ્યું. અરે એ પહેલા તો મુંબઈમાં બની ગયું હતું 1500 ફૂટ ઉડતું વિમાન, અને આપણે ત્યાં તો એના અનહદ પ્રમાણ છે. મારી પાસે 32 પ્રકારના એરોપ્લેન બને એના પ્રમાણો છે. એમાંનું અત્યારે એક પુસ્તક તો અત્યારે જાહેરમાં છે જેને કહેવાય વિમાન શાસ્ત્ર. એક તો મનથી દ્વારા ચાલતું વિમાન, જે તરંગ દ્વારા ચાલતું વિમાન, સૂર્યની ગતિથી ચાલતું વિમાન, આ બધા વિમાનના પ્રકારો છે. એટલે અહીંયા કામજ્ઞ નામનું વિમાન એટલું સુંદર વિમાન હતું. એ સુંદર વિમાનની અંદર પરિચારિકાઓ હતી. એ વિમાનની અંદર શયન કક્ષ, ભોજન કક્ષ, ક્રીડાઓ માટેનો કક્ષ, ચારે બાજુ બગીચા, સુંદર મજાનું વાતાવરણ, પવિત્ર વાતાવરણ, જાણે કે આખું શહેર વસાયું ના હોય ને એવું નેચર. કામજ્ઞ એટલે તમારી જેટલી ઈચ્છાઓ છે ને એ વિશ પૂરી થાય એવું વિમાન બનાવ્યું. અને એવા વિમાનની અંદર અહીંયા ગણિકાઓ એટલે દેવીઓ સ્વરૂપ જેવું સ્વરૂપ જેનું છે તેવું પરિચારિકા શબ્દ છે. ત્યાં પરિચારિકાઓ અને ત્યાં એની સેવા કરે છે. આવે એટલે વંદન કરે, જે પણ જોઈએ એને આપે. અને મને લાગે છે એર હોસ્ટેલ કદાચ ત્યાંથી શરૂઆત થઈ છે. જી આઈએ, નમસ્કાર, સ્વાગત, આ બધું આ સુંદર મજાનું વર્ણન છે. તો પરિચારિકાઓ એમની નિત્ય સેવા કરે છે. એ આવું અદ્ભુત વર્ણન છે. એમ કહેવાય છે કે આકાશમાં ફરતું રહે છે, ફરતું રહે છે, ફરતું રહે, ત્યારે પૃથ્વી પર આવતું નથી. એવું ટેકનિકલ કે જેને ઈંધણની પણ જરૂર ના પડે. સૌથી વધારે અત્યારે જરૂર છે આવા વિમાનની. અને એવા વિમાનમાં બંને સમય વ્યતીત કરે છે. ભગવાનની કૃપા થતા એમને નવ દીકરીનો જન્મ થાય છે. નવ દીકરીના જન્મ થયા બાદ અને નવ ઋષિઓને એમને પ્રાપ્ત કરાવી. નવદા ભક્તિ સ્વરૂપ એની નવ દીકરીઓ હતી. સમય વ્યતીત થયો, દીકરાનો જન્મ થાય છે. પુત્રનો ઉત્સવ અને આ બાજુ દીકરાનો જન્મ. કહેવાય છે કાર્તિક વદ 5 ને બુધવારે મધ્યાહનના સમયે એ પુત્રનો જન્મ થયો. જાત કર્મ સંસ્કાર કરી નામકરણ સંસ્કાર કર્યા અને નામ એનું રાખ્યું કપિલ ભગવાન. બોલો કપિલ ભગવાન. અહીંયા છીએ આપણે કપિલભાઈ, કપિલ ઋષિ. એક કપિલ ભગવાન નું પ્રાગટ્ય થયું. ભગવાને ત્યાં અવતાર લીધો. સુંદર મજાનો એ બાળ સ્વરૂપમાં એને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. પિતા એ પ્રથમ ગુરુ છે. પિતા છે ને પ્રથમ ગુરુ છે. એને દીક્ષા આપી, મંત્ર દીક્ષાઓ આપી, એને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, એવા એને જ્ઞાન આપ્યું. અને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન આપ્યું
દીકરો થોડોક મોટો થયો, ખબર હતી, શરત હતી કે દીકરાનો જન્મ થશે અને હું તરત સંન્યાસ લઈ લઈશ. શરત આ હતી, દીકરાનો જન્મ થયો અને મારે સંન્યાસ લેવાનું. પણ પિતૃ કર્તૃત્વ, પિતાના કર્તવ્ય હતા, ત્યાં સંસ્કાર યજ્ઞોપવિત શિક્ષણ આપ્યું, જ્ઞાન આપ્યું. જ્ઞાન આપીને લાગ્યું કે હવે આ સુરક્ષિત છે, એટલે પોતે નીકળી ગયા છે. સંન્યાસના અહીંયા વર્ણન છે, વાનપ્રસ્થાશ્રમથી લઈને આદુ બહુ જ ખૂબ જ વર્ણન કર્યું, માણસે કેમ જીવન જીવવું જોઈએ, ક્યારેક કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, ક્યારે કઈ કઈ વસ્તુનું કઈ રીતના એનું આયોજન કરવું જોઈએ, આવા ધર્મ આદિનું બતાવ્યા. આ બાજુ પોતે જતા રહ્યા. દેવહૂતિ માતાને કીધું કે મારા પતિદેવ જતા રહ્યા છે, બહુ જ દુઃખી થયા છે. કપિલ ઋષિ એમને ઉપદેશ આપે છે કે માં તમે ચિંતા ન કરો, આ સંસારનો નિયમ છે, એ તપ કરવા માટે ગયા છે, પણ આપ અહીંયા રહો અને ભગવાનનું ભજન કરો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. યોગ ક્રિયા દ્વારા ભગવાનની મુક્તિ કેમ થાય એ સમજાવ્યું. અને ધીરે ધીરે માતાને આટલું જ્ઞાન આપ્યું, ભગવતીપણું આપ્યું. આજે માતાની અંદર એમની મામાં ભગવતીપણું આવી ગયું. સતત ભગવાનનું ચિંતન કરતા જાય. પ્રાણ વાયુને રુધિર રોયકા નાભી આગળથી સમાન વાયુથી લઈ ધીરે 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 કરતા કરતા એકત્વ ભાવથી ભગવાનના શરણને પ્રાપ્ત થયા. મોહ બધા બંધનો છૂટ્યા અને જેવું દેહ છૂટ્યો એટલે આ બધું કપિલ ઋષિએ એમના અગ્નિ સંસ્કાર કરી અને જ્યાં શ્રાદ્ધ કર્યું એને આપણે કહી છે માતૃ શ્રાદ્ધ, જે સરસ્વતીના કાંઠે છે. તો આ બધું સુંદર મજાનું કરી અને માતૃ શ્રાદ્ધ કરી એ તીર્થને વંદન કરી અને પોતે ત્યાંથી નીકળી ગયા છે. આ કથા આપણે એ સમજાવે છે, કરદમ એટલે ત્યાગ વૃત્તિ, સંયમ વૃત્તિ, અને કપિલ એટલે સાંખ્ય વૃત્તિ. જે છે એને વાસ્તવિક સ્વીકાર કરવો એને કહેવાય કપિલ ઋષિનો જન્મ. કરદમ એટલે ત્યાગ વૃત્તિ, દેવહૂતિ એટલે સેવા વૃત્તિ. એ સેવા વૃત્તિ એવી કે જ્યાં કોઈ પણ સ્વાર્થપણું નથી, એવી સેવા વૃત્તિઓ